એટલે ખરેખર તો હવે તો કોઈ ખાતું ખાય ક્યાં. પેલા તો જોયું છે સાહેબ, ઓલા ધાબાના લાડવા, આ પાંચ લાડવા લાડુડિયું ભેગ્યું કરો ને 5-6, ત્યારે ઓલો એક લાડવો થાય. એવા પશવી ખાનારા આપણે જોયા મારા. એ લાડવા 25 જો પારું ખાઈ જાય ને તો પાડો મરી જાય, માણસ કઈ ન થાય. એ જીરવી જાણે. નવી દીકરી પરણીને આવી, ત્રણ ચાર દી થયા એટલે એમ છે કે મારે ધીરે ધીરે કાંઈક કામ કરવું જોઈએ. 3-4 દી ઘરે આવી ગઈ તો મારે ધીરે ધીરે કામ લેવું. ખાનદાન બાપની દીકરી કાંઈ ઘટે નહીં બાપ. ઓહો, 3 દી થયા એટલે એમ થયું કે રસોડાથી ચાલુ કરું, રસોઈ બનાવવાથી. એટલે રસોડામાં એના નણંદ રોટલા કરી દીધી. એટલે ત્યાં જઈને આ દીકરીએ કીધું કે નણંદબા પ્લીઝ ઊભા થઈ જાઓ, મને રસોઈ કરવા ગયો. નણંદભાઈ ડાયા એ કે ભાભી હજી પરણીને હાલ્યા આવો, 2-3 દી થયા છે, હજી 1-2 ફિલ્મ જોવો, ઘરના ને બધાને ઓળખો, ઘર સાથે પરિચય કરો, પછી તમારે જ રોટલા કરવાના છે ને હું પરણીને વહી જવાની છું. નહીં નણંદબા, મને રોટલા તાજ મને જ કરવા ગયો. જેમ નણંદ ના પાડે એમ ભાભી 3 મિનિટ કરવા. પ્લીઝ નણંદબા મને રોટલા કરવા ગયો. હવે મને રોટલા ન કરવા ગયો તમારા ભાઈ ના હમ. નણંદે કીધું કે આવો મરો વહી આવો. તમામ રસોઈ તમે વાંચીને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ 2 જ રસોઈ એવી છે કે રોટલો ને લાપસી એ સોપડી પાસે ન થાય. જેની માને આવડતું હોય ને એની દીકરી આવડે છે. આ નરું સત્ય. રસોઈ એ સંસ્કાર છે, અનકોટ સંસ્કાર. એ આ માવું કાન વિંધે ને એ કર્ણવેદ સંસ્કાર 16 સંસ્કારમાં ભેગું છે. આ તમે કાન બેન આ ઝુમર પહેરો છો ને, આ કાન છે ને અતિરેક થોડુંક લાગશે, માફ કરજો. આ કાન જે છે ને, કાનની ડિઝાઇન, એ કાનને શણગારવામાં શું કામ આવે છે? આ કાનને ડાયરેક્ટ ગર્ભ સાથે સંબંધ છે. આ કાનનો ફોટો પાડી લેજો. જેવી રીતે ગર્ભમાં બાળક હોય ને એની જે પરિસ્થિતિ હોય એ આ કાનની ડિઝાઇન છે. અહીંયા માથું આવી જાય બાળક. એટલે કર્ણવેદ સંસ્કારી ડાયરેક્ટ ગર્ભ સાથે જોડાય છે. એટલે માતાઓને અહીંયા ઝુમર પહેરવામાં આવે. અહીંયા અલગ અલગ જે આપણે પુરુષોના વચ્ચે છે મારે બાળકોને એ કર્ણવેદ, અને એમાંય ગુરુ કાન વિંધે ને પછી તો, અને એમાંય ગુરુમાંય તે સાહેબ કાન કોણે વિંધા છે? એ કાન ગુરુ અલગ હોય છે, દીક્ષિત ગુરુ પણ અલગ હોય છે, ભિક્ષિત ગુરુ પણ અલગ હોય છે. એટલે ભાભીને કીધું ઉભા થઈ જાઓ. ભાભીએ કીધું, ભાભી બે ગયા રોટલા કરવા. એ રોટલા કરતા હતા. જેમ રોટલો તૈયાર થઈ જાય નણંદબા બહાર લઈ જાય. 12 રોટલા નણંદબા બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં, અને ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે કીધું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે ભાભી આરામ બરોબર, મહેમાન તો 2-3 દી થયા ગયા. તક તો આખું ઘર આરે જમવા બે ગયું? તક ના, આખું ઘર બાકી છે. તક તો જમે કેટલા? તક એકલો ખાય. તક પણ તમે 12 રોટલા લઈ ગયા. તક 18 તારો બાપ આડો પડે છે. 18 રોટલા. તક એટલે તું કહેતી હતી કે હમણાં ઘરના ઓળખો પછી ધંધે સડો. તમે નો માને. હા, એમાં હું શું કરું? અરે બાપ, નણંદબા 18 તક. હા, તાકી ખાનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો ગળિયો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાથો હાથથી મારો ભાઈ લાથો. ડેલીએથી આવીને દિવાલ ઠેકીને ગઈ, અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડ ને તારી માં બીજી આવે એ આમ જ જાહે. પણ જ્યાં મધુરા જીવન હોય, મીઠા જીવન હોય, અને આપણા કાન હરવા હોય, આજ તમે સાંભળો છો ને એ હરવા કાને સાંભળો છો. એટલે મેં પેલા કીધું શબ્દ કોનો છે અને કાન કોના છે. આજ કાન ગોપી બધું ભેગું થઈ ગયું. ભક્તિ છે એ ગોપી છે, શબ્દ એ કાન છે. રાધાને કીધું કોઈએ કાનમાં, રાધાને કીધું કોઈએ કાનમાં,
હું ફાળી ગઈ કાનમાં. આ જે ગીત લગ્ન ગીત જે ગવાણા ને એ પ્યોર આપણા સૌરાષ્ટ્રના ગુજરાતના. આપણે જે આગળ ગાયું મોર જાજે ઉગમણે દેશ, એમાં કેવડી મોટી સમજણ છે ખબર છે કોઈ? બહુ સમજણ છે. મોરલાને કીધું કે મોર ઉગમણો જાય છે, આથમણો જાય છે, વળતા વેવાઈને માંડવે જાય છે. બરાબર. હવે ગુજરાતનું ઉગમણું એટલે ડાકોર ને ભારતનું ઉગમણું એટલે જગન્નાથ ભગવાન જગન્નાથપુરી. આ ઉગમણું આથમણું દ્વારકા. એક્ઝેક્ટ તમે ભારતનો નકશો જોઈ લ્યો, દિશા જોઈ લ્યો તો ભારતનું ગણો તો જગન્નાથપુરી થાય ઉગમણું, ઉદ્યાચળ, અને આથમણું થાય દ્વારકા. એટલે આપણી માવુએ દીકરાને કીધું કે બેટા પેલા આમ જો જગન્નાથપુરી જાજે, દ્વારકા જાજે, જાત્રા કરજે, ગુરુધારણા કરજે, આ બધો અનુભવ કરીને વળતા પછી વેવાઈને માંડવે જાજે. અનુભવ વગરનો ઘૂઘો થઈને જાતો નહીં એમ. આપણી ગીતની સમજણ તો જો. અને પાછું યોગેશભાઈ માવુએ દક્ષિણાદુ ને ઉત્તર દક્ષિણ નું કીધું જ નહીં. શું કામ? ગુજરાતનું દક્ષિણ દીવ આવે એટલે માવુએ હાવ ના જ પાડી કે ના દક્ષિણ તો જાતો જ નહીં, નકર મોરલો પછો કળા કરીને આવે, પછી માંડવા જાય એવો ન રહે, ઢેક બગલો થઈ જાય, આપણે નહીં આવે એમ. એટલે આપણી માવુએ ઉગમણું નાથમણું બે જ કીધું. બોલો. એક વરરાજા બેઠા એટલે આપણે એને દાંત કઢાવ્યા. અને હું તો પ્રાર્થના કરું વૈભવ, આજે જેટલા આનંદમાં છો તમે બંને જણા, બજરંગદાસ બાપાને અને બગડેશ્વર મહાદેવને પ્રાર્થના કરું કે આવા આનંદમાં સદાય તમારો વધારો થયા કરે છે. અને તમારા બેયની માથે ભગવાન દ્વારકાધીશ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર, સદગુરુ બજરંગદાસ બાપા, ભગવાન બગડેશ્વર મહાદેવ તમારી દુઃખની વાદળીઓને ક્યાંય દરિયે ધકેલે કાયમ આવી સુખની વાદળીઓ વરહાવતા રહે. અને કારણ કે દાંપત્ય જે આ જો ભાઈ લગ્ન એને જ કરાય કે જેને ભરોસો હોય. મારા હું કઈ ખોટું નથી કહેતો. આ ઘણા જે હોય એ બધા જોક્સમાં એમ કહેતા હોય કે બસ વરરાજાને ઘોડે ચડાવવામાં એ હાટું જ આવે છે, મોકો આપે. સમજાણો? હું જાઉં બીજું હું વરરાજાને કે ઘોડે શું કામ બેસાડે કે મોકો આપે, એટલે હાલે ઘોડો નીકળવી તો નીકળ. ના, એ નથી. જેના લગ્ન હોય એને રાજા બનાવવામાં આવે. 3.5 દિનનું રાજ કીધું છે શાસ્ત્રમાં. વરરાજો 3.5 દિનનો રાજા, એટલે તલવાર આપીએ, સાફો અંગરખું પહેરાવીએ, પગમાં મોજડી, અને ઘરે પણ એનું ફુલેકું ચડાવીએ. અને ગામની બજારમાં એને ઢોલ વગાડતા વગાડતા બેનો ગીત ગાતા ગાતા નીકળે. અને એ બજારમાં એ રાજા તરીકે એમ કહેવાય. અને પછી જ્યારે પરણવા જાય ત્યારે પણ માંડવે જાય ત્યારે એને એવી રીતે શણગારીને વરરાજા સુધી બજારમાં ગીત ગાતા ગાતા લઈ જાય. આનો અર્થ એટલો જ કે બીજી વાર પછી લગ્ન પછી બજારમાં નીકળે ને ત્યારે દીકરાને યાદ આવે કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે, જગતે મને રાજા તરીકે જોયો છે, હવે મારે કોથળી પી ના કેળે ન સડાય એમ. મૂળ વાત એટલે કે હવે મારે બજારની ગરિમા રાખવી પડે. અરે હકીકત છે સાહેબ, કોઈક દી મેઘાણીને વાંચજો. યોગેશભાઈ, વેરાન વગડો હતો, ઉજળ ટીબો હતો. ઉજળ ટીબો એને કહેવાય પેલા ગામ હોય પછી ત્યાં ન હોય એવો એક ઉજળ ટીબો, ગાંડી ગીર. અને ઉજળ ટીબાની બાજુમાં એક માલધારી પોતાની ગાયો ભેંસો ચારતો હતો. અને એમાં એક વ્યક્તિ ન્યાલી નીકળી, ભાચે ભાચે થીગડા. ગરીબાઈ આટો મારી ગયેલી, ફાટેલા તૂટેલા થોડા કપડા. પણ જાય યોગેશભાઈ, ટીબો આવ્યો ત્યારે એની માથે જે ફાળિયું બાંધેલું હતું ને એ ફાળિયું છોડી અને પોતાની ભેઠાઈ વાળી લીધી, ફાટલા કપડા ઢાંકી લીધા. ત્યારે ગોવાળ એને પૂછે છે, ભાઈ આ વેરાન વગડો છે, અહીંયા મારી સિવાય બીજું કોઈ નથી, અને તમને શરમ શેની લાગી, તમે ભેઠાઈ કેમ વાળી? ત્યારે વ્યક્તિ એટલું બોલ્યો છો કે ભાઈ અત્યારે હું તું બે જ છીએ, પણ વર્ષો પહેલા અહીંયા ગામ હતું અને આ ગામમાં
હું વરરાજોથી આવ્યો છું. આ ટીબાએ મને વરરાજા તરીકે જોયો છે. અહીંયા રૂડા ગીત ગવાડા હતા, એ ધરતીને ભોઠેપ ન લાગે એટલે મેં ભેઠાઈ વાળી લીધી. સાહેબ આ વાત છે, આ ખુમાર્યું છે. આપણી બહુ ઝીણી ઝીણી વાતો હોય ભાઈ. ચોરે યુવાન છોકરાઓ બેઠેલા ચોરે, ગામના ચોરે, અને એમાં એક 80 વર્ષના માડી ન્યાલી નીકળ્યા. પણ આમ જા ચોરો આવ્યો એટલે લાજનો ઘૂંટો તાળી લીધો. એ ચોરે બેઠેલા તમામ દીકરા યુવાન હતા, નાની ઉંમર હતી. એમાં એક દીકરાએ કીધું, માં ઉભા રહ્યો ને. હા બેટા, આયા અમે બેઠા એ તમામ તારા દીકરાના દીકરા જેવડા છીએ, તમારા દીકરા જેવડા છીએ. તો તમે લાજ કોની કાઢી? કે દીકરાઓ તમારી લાજ હું થોડી કાઢું. કે તો કે અહીંયા એ બે હતા ને એની લાજ મેં કાઢી. સાહેબ જેના બેહડાની લાજુ કઢાતી હોય એ આપણી મર્યાદા છે. ને દરેક વરરાજો આમ ફેરા ફરતો હતો ને અહીંયા આપણે જેટલા ફેરા ફેરા એ બધાને ખબર હશે. આપણો પહેલો ફેરો ચાલુ થાય કે પા ભાગનો ફેરો આવે એટલે ખેતરપાળ આવે. આપણે ખેતરપાળને અંગૂઠા અડાડ્યા જશે જે પૈણે અડાડ્યા કે નહીં. હું કામ અડાડ્યા એ હજી મને ખબર નથી. બોલો, જેને પૂછે ને કે બાપા અડાડ્યા, તમે અડાડ્યા. જોકે મને ખબર નથી, કોઈને ખબર હોત મને કહેજો. કાલે પ્રોગ્રામમાં કહેવા થાય કે આ હાટું અંગૂઠો અડાડીએ એમ. ઉકરડી કોણ છે એ હરામ બરોબર આપણને ખબર નથી, પણ ઉકરડીને ઉઠાડવી પડે અને ઉકરડીને રગાડવી પડે. પણ આમ જા વરરાજો આમ ફેરા ફરતો હતો ભાઈ. અને જા પા ફેરો ફર્યો અને જા ખેતરપાળ પાસે આવ્યો તા તો આપણા ગોર બાપો હાથમાં કંકાવટી ચોખાલી ઉભેલા. ઓમ શુભ લગ્ન મંડપ જય વરરાજાના પગમાં લી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો ઉઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે બાપા મારો અંગૂઠો નો હાલે, વિધિ વિધિ એમાં વરરાજાનો અંગૂઠો અડાડવો પડે બાપા. કે ગોર દાદા આલ્યો બીજા 500 પડી મુદ્દો રહેવા ગયો. ગોરદાદાને શું થયું કે અણવર થોડાક આકરા પાણી હશે એટલે, કારણ કે અણવરને જે બૂટ મોજા કાઢવાનું હોય ને પગમાં, એટલે કે અણવરને થોડુંક બળ કરવું પડે એટલે આ ના પાડે છે. એટલે અણવરને કીધું કે નહીં જો ભાઈ તેવડ ન હોય તો અણવર ન થવાય બાપા, વિધિમાં કાંઈ ફેરફાર નહીં, અંગૂઠો અડાડવો પડે. ગોરદાદા આલ્યો બીજા 1000 પડી મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે પણ તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી, હજી અમે અત્યાર સુધીમાં વેવાઈને ખબર પડવા નથી દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? તોય ગોરદાદાને ટપો ન પીડ્યો. નહીં ભાઈ વિધિ વિધિ અંગૂઠો અડાડવો પડે બાપા. ગોરદાદા આલ્યો 500 પડી મુદ્દો રહેવા ગયો. તાકે પણ તકલીફ હું છે? તકલીફ બીજી કાંઈ નથી, અંગૂઠો જ નથી. અમારે ભૂરાનું જોવા ગયા ને, લઈ લો લ્યો. ખરેખર હું છે ને આમ તમને એવું લાગે પણ હું ખરેખર ઓછો ટાઈમ લઉં, કારણ કે મારે વસવણભાઈને સાંભળવા મને મજા આવે. હા, કારણ કે આ રોજ આમ ક્યારેક ભાગ્ય ભેગા થાય. હકીકત આ વખતે થોડો ગાળો પડી ગયો, કારણ કે 2 વજ્ર ભેગા ઓછા થાય એટલે પેમેન્ટ બાબત બધું જોવું પડે ને બાપા. માણાને સાંભળવા હોય પણ પછી બાપા આમાં 2 ભેગા થાય તો નાના માણાના સમૂહ લગ્ન થઈ જાય, એટલો ખર્ચો થાય ને. કાલે ડાંગ આહવામાં પવિત્ર આદિવાસી ભાઈઓના વિસ્તારમાં હતો સાહેબ. કાલે બહુ મજા કરી. આપણી રાષ્ટ્રીય સેવા સંઘની ટીમો હતી બધી. બાપુ અમે જે ઘરે ગયા એ જે રહેતા હતા ઝૂંપડામાં, પણ એ મહેમાનોના સ્વાગત કેમ કરાય હજી માણસો ભૂલ્યા નથી સાહેબ. કાલે મેં 7 ગામ લીધા, દિવસે જ ગયો તો 7 ગામ લીધા બધા. આપણે ભલે ગમે ત્યાં જઈએ સાહેબ પણ આપણી ઓળખાણે જે નથી જતી એ મજા છે. અને એમાં આ મુંબઈ તો હવે મને ખબર જ નથી પડતી ગુજરાતમાં છે કે મહારાષ્ટ્રમાં છે. જો કે 62 સુધી તો બધું એક જ હતું. હા, ખાલી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર 2 જ હતું, ગુજરાત નહોતું. પછી 62માં આપણે ગુજરાતની સ્થાપના કરી. બાકી 2 આખી દુનિયામાં રાષ્ટ્ર 2 જ હતા, સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર. બાકીના રાજ્યો, બાકી રાષ્ટ્ર 2, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. જન્મે શિવાજી અહીંયા સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો હાલોડું મેઘાણી ગાય. એક મજા છે.
એટલે ટૂંકી વાત કહું કે પછી ઓસવાણભાઈ એટલે હું થોડું ઓછું લઉં ભૂરાને પછી લાવું કારક હું કા પણ તમે કહેતા હતા તો હવે આજ લઈ લઉં ને એમાંય વરરાજા બેઠા છે એટલે વરરાજા ખરેખર મને આમ જો મારા લગન છે હા હા એમાં જઈ લગ્નના આપણા જે 15 દી કેમ વયા જાય ખબર ન પડે. અરે મને એક નથી સમજાતું કે હારું આ સમય છે દરેક વસ્તુનો ધીરે ધીરે ભાવ વધતો જતો હોય. મારા લગ્ન થયા ને ત્યારે દેવાંગભાઈને ખબર છે 3,500 રૂપિયા સોનાનો ભાવ હતો સમજ્યા. 51,000 ઘરના ટના ટન થઈ ગયા હતા. ધીરે 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 કપડાનો ભાવ જમીનના ભાવ હમણાં તો કૂતરી ઉભે રોડે સડી ગયું હતું. મેં કીધું લા કેમ ભાઈ મને કે સ્ક્વેર ફૂટના ભાવ પૂછ્યા બહુ કરી યાર. દરેક વસ્તુના ભાવ વધતા જાય અમારા ભાવ જવો એટલે અમારો ભાવ જ છે ને આ આપણે હા એમ આ ભાવ વગરની ભક્તિ નકામી ભાવ. અને એમાંય તમને સાંભળી જો સંબંધ કર્યો હોય ત્યારે બે છોકરી છોકરાનો કેવો ભાવ હોય. હે ફોન નો આવ્યો હોય તો એકચ્યુઅલી તકલીફ પડે. એટલે ગામડામાં આવ્યો ગામડામાં વાયડા આમ બે હાલો પૂરો બોલો હાલો તો ઓલી દીકરી કે બોલો ને પણ સમજો હું કરતા બાની એ ગોદડા ધોવે બાપા ક્યાં ગયા હતા હાઠિયું ક્યાં બા કેટલા દૂર અહીંયા છે બાજુમાં જ બેઠા તો બોલ તો ખરી કઈ મારે હું બોલું તમે બોલો ને છે બોલવું પછી ભૂરો ચાલુ કરે બોલવાનું એ પછી મારે ન કહેવાય તમને અને સામે લેવલે એટલે જ ભૂરો બોલે ઓલી કરતી આ બાજુ હા લે એવું તો દાંત કાઢવા ને આપણે મારો ભાઈ છે નથી ફિલ્મમાં હીરો બન્યો. વધાવો તાળીઓથી વધાવો. એવડો વિશાલ છે. એમાંય મેં એને પહેલી વાર સાહેબ મહારાણા પ્રતાપની સિરિયલમાં જોયો. શું એને અકબરનું પાત્ર ભજવ્યું છે. એકવાર તાળીઓથી વધાવો. પછી ઓલું તારે આરે અમે ફિલ્મ જોવા આવ્યા તારી ભેગા કેવી હે મર્દાની 2 એમાં જે વિલન છો સા મર્દાની 2 હમણાં નવું કયું બન્યું ભાઈ સલામ બેંકી સુપરસ્ટાર આપણો હીરો છે ગુજરાતનું ગૌરવ છે આપણો. વાહ દાંત કાઢતો ને ફોનમાં સાંભળે મારા ભાઈ દાંત કાઢે પછી તમારે તો એ ત્યાં કોણ બેઠું મળી આ ધબધબ થાય મારા બા ધોકાવે કપડા સાટા અહીંયા ઉડે. હા હા તે તમે આવી જો ને તમે તારે મારા બાપા કહેતા હતા ટૂંકમાં 5 મિનિટના ફોનમાં ઓલો ન્યાલી 15 વાર એમ કે કાંઈક તો બોલ કાંઈક તો બોલ કાંઈક તો બોલ. ઈનો લગ્ન પછી હું કે તું મૂકી દે. દાંપત્ય જીવન એટલે બેના ખોળિયા જુદા આત્મો એક આનું નામ દાંપત્ય જીવન અને એકબીજાની ભરોસાની પરાકાષ્ઠા વિશ્વાસ ભરોસો